મિત્રો, કોઈ પણ માને દીકરો સારામાં સારું ભણી રહ્યો, સારામાં સારી રીતે કરિયરમાં સેટ થઈ ગયો અને સારું કમાતો થઈ ગયો, ત્યાર પછી એક જ પ્રશ્ન સતાવે છે કે હવે મારા દીકરાને યોગ્ય જીવનસાથી મળી જાય એટલે શાંતિ. હવે આવો જ એક પ્રશ્ન લઈને મારી એક મિત્ર મારી પાસે આવી. મને કહે, મને મારા દીકરાની બહુ ચિંતા થાય છે કે એને માટે યોગ્ય પાત્ર મળશે, કેવી રીતે મળશે, ક્યારે મળશે, શું થશે. મારી મિત્રને કોઈએ એવી સલાહ આપી હતી કે આ બાબતમાં લો ઓફ એટ્રેક્શન કામ કરશે. તો એ કન્ફર્મ કરતી હતી કે આ બાબતમાં લો ઓફ એટ્રેક્શન કામ કરશે. મને એક જણે એમ કહ્યું છે કે તારે એમ વિચારવાનું કે દીકરાનું નક્કી થઈ ગયું છે, એના ગોળધાણાનો પ્રસંગ છે. તારે વિચારવાનું તારી સાડીનો રંગ કેવો હશે, દીકરાએ શું પહેર્યું હશે, વહુને શું આપીશ. આવી રીતે બધું વિચારશે એટલે આ પ્રસંગ તારી જિંદગીમાં આકર્ષાશે. વાત સાચી છે પણ થોડીક અધૂરી છે. તો મારે દુઃખી મન સાથે મારી મિત્રને કહેવું પડ્યું કે ના, આ લો ઓફ એટ્રેક્શન તારા માટે કામ નહીં કરે. આ ચેનલના દર્શકો જેમણે આ બધા વિડીયોઝ જોયા છે એમને તો આ જવાબ મળી જ ગયો હશે. મળી ગયો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો, અને જો ના મળ્યો હોય તો આમાંથી કયા વિડીયોમાં એ જવાબ છે તે વિડીયોના અંતે જણાવેલું છે. આ જે ના પાડવાનું કારણ એ હતું, તમે ફરીથી વિચારો કે મારી મિત્રએ શું પૂછ્યું. મને બહુ ચિંતા થાય છે, મારા દીકરાને યોગ્ય વ્યક્તિ મળશે કે નહીં. આ ચિંતા છે, શંકા છે, આ બંને નેગેટિવ એનર્જી છે. હવે આ નેગેટિવ એનર્જી હૃદયમાં છે અને ધારો કે એ કલ્પના કરશે ગોળધાણાના પ્રસંગની, તો પણ શક્ય નથી કે એ પ્રસંગને એ આકર્ષી શકે. કારણ કોઈ પણ ઈચ્છા મેનિફેસ્ટ થવા માટે આ 6 મુદ્દા ખૂબ જ જરૂરી છે. પહેલું, ઈચ્છા સ્પષ્ટ અને મુદ્દાસર લખેલી હોવી જોઈએ. બીજું, આ ઈચ્છા દરરોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠીને નિયમિત વાંચવી જોઈએ. ત્રીજું, ઈચ્છા પૂરી થવાથી સર્જાય એવું પોઝિટિવ એન્વાયરમેન્ટ સર્જવું જોઈએ. ચોથું, કોઈ પણ વિચારનું સ્થાન મગજ છે અને લાગણીનું સ્થાન શરીર છે. બંને પોઝિટિવ હોવા જોઈએ અને એક જ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થવા જોઈએ. પાંચમું, બ્રહ્માંડનો આભાર માનવો જોઈએ એવી રીતે કે જાણે તમારી ઈચ્છા પૂરી થઈ ચૂકી છે. અને છઠ્ઠું, ત્યાર પછી એ ઈચ્છા પ્રત્યે એટલા બેખબર કે બેપરવા થઈ જવું કે જાણે એ ખરેખર પૂરી થઈ ચૂકી છે.